પ્રશ્ન 2.50 સૌથી લાંબી તરંગલંબાઈ ડબલેટ અવશોષણ 589 અને 589.6 નેનોમીટર પર અવલોકિત થાય છે. દરેક સંક્રાંતિની આવૃત્તિ તથા ઉત્સર્જિત અવસ્થાઓ વચ્ચેનો ઉર્જા તફાવત શોધો. અહીંયા તમને એકબીજા સાથે સંયોજિત થયેલી અથવા જોડાયેલી એટલે ડબલેટ શબ્દ વાપર્યો છે. ડબલેટ તમારી જે અવશોષિત તરંગ લંબાઈ છે એના બેના મૂલ્ય આપ્યા છે 589 અને 589.6 નેનોમીટરમાં. તો આ બંને માટેની તમારે આવૃત્તિ અને ત્યારબાદ એ બંનેની ઉર્જાનો તફાવત શોધવાનો છે. એટલે આપણી પાસે આવૃત્તિ શોધવી છે એટલે તમારી પાસે ન્યૂ જોઈશે. તો પહેલા તો આપણે બે તમારા તરંગ લંબાઈના મૂલ્ય છે જેને આપણે અનુક્રમે λ1 589 નેનોમીટર એટલે મીટરમાં ફેરવ્યા 589 ગુણ્યા 10⁻⁹ માં. એવી રીતે બીજું મૂલ્ય છે 589.6 એને આપણે λ2 લીધું એટલે λ2 બરાબર 589.6 નેનોમીટરમાં છે એને આપણે 589.6 ગુણ્યા 10⁻⁹ મીટરમાં ફેરવ્યા. લેમડા પરથી આવૃત્તિ ન્યૂ મળી જશે. બંને મૂલ્ય માટે બંનેના ન્યુ1 ન્યુ2 મળશે. તો આપણું સૂત્ર સીધું જ છે ન્યુ1 બરાબર c બાય λ1. c નું મૂલ્ય અચળ છે 3 ગુણ્યા 10⁸ છેદમાં λ1 589 ગુણ્યા 10⁻⁹. જવાબ આવે છે તમારો 5.093 ઇન્ટુ 10⁻14 સેકન્ડ ઇનવર્સ. આ ન્યુ1 થયો. એવી રીતે ન્યુ2 બરાબર c બાય λ2c 3 ઇન્ટુ 10⁸ અપોન 589.6 ઇન્ટુ 10⁻⁹ જવાબ આવે છે 5.088 10⁻14 સેકન્ડ ઇનવર્સ. તો તમારી પાસે પહેલો જવાબ આવી ગયો. આવૃત્તિ ન્યુ1 અને ન્યુ2 મળી ગયા. હવે ઉત્સર્જિત અવસ્થાઓ વચ્ચેનો ઉર્જા તફાવત એટલે આ જે તમારી બે તરંગ લંબાઈઓ ધરાવતી વિકિરણનું જે ઉત્સર્જન થયું છે તો એની ઉર્જા માટે આપણે E બરાબર h ન્યુ બરાબર c બાય લેમડા. તો આપણી પાસે ન્યુનું મૂલ્ય છે એટલે એની સાથે ખાલી h જોડવાનો છે એટલે આપણે અહીંયા લખ્યું h ન્યુ1 એટલે આ E1 માટે ગણાશે અને h ન્યુ2 એટલે આના માટે E2 ગણાશે. E1 અને E2 ના મૂલ્ય શોધવાના અને પછી અહીં મૂકવાના એને બદલે આપણે સીધું કારણ કે છેલ્લે તફાવત જ માંગ્યો છે એટલે આપણે સીધા લઈએ છીએ h ન્યુ1 માઇનસ h ન્યુ2 બરાબર ડેલ્ટા E એટલે તમારો ઉર્જાનો તફાવત આવી ગયો. ચાલો એમાં h કોમન કાઢી લઈએ એટલે ડેલ્ટા E બરાબર h બ્રેકેટમાં લખીશું ન્યુ1 માઇનસ ન્યુ2. h નું મૂલ્ય 6.626 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડમાં છે. ન્યુ1 બરાબર 5.093 10⁻14 ન્યુ2 બરાબર 5.088 10⁻14. બે વચ્ચેનો તફાવત 0.05 ઇન્ટુ 10⁻14 ગુણ્યા 6.626 10⁻34 અને આ ગુણાકાર કરવાથી જે મૂલ્ય મળે છે 3.313 ઇન્ટુ 10⁻22 જૂલ. આ થયો તમારો આ બે અવસ્થાઓ વચ્ચેનો ઉર્જાનો તફાવત. તો આમાં આ એક જ પ્રશ્ન આવો છે તમારી બુકમાં કે જેની અંદર તમને પાસેની બે તરંગ લંબાઈ ધરાવતી વિકિરણના ઉત્સર્જનના સંદર્ભમાં તમને તરંગ લંબાઈના મૂલ્યો આપ્યા. બંનેના મૂલ્ય પરથી તમે આવૃત્તિ શોધશો અને એના ઉપરથી ઉર્જાનો તફાવત તમે આ રીતે શોધી શકશો. 2.51 સીઝિયમનું કાર્યવિધેય 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો દહેલી તરંગ લંબાઈ, દહેલી આવૃત્તિ. જો સીઝિયમને 500 નેનોમીટર વાળી તરંગ લંબાઈથી વિકિરણિત કરવામાં આવે તો ગતિજ ઉર્જા અને ઉત્ક્ષેપિત ફોટો ઇલેક્ટ્રોનનો વેગ શોધો. એટલે તમારી પાસે અહીંયા 4 પ્રશ્નોના જવાબ શોધવાના છે એવું છે. અહીંયા તમારી પાસે એક તો પહેલું સીઝિયમનું કાર્યવિધેય આપણે એને W0 થી ગણીએ. W0 બરાબર h ન્યુ0 થાય અને એનું મૂલ્ય તમારી પાસે 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એને આધારે તમારે દહેલી તરંગ લંબાઈ અને દહેલી આવૃત્તિ શોધવાની છે એટલે λ0 અને ન્યુ0 શોધવાના છે. પછી એવું કહ્યું કે આ જ સીઝિયમ છે એને 500 નેનોમીટર વાળી તરંગ લંબાઈથી વિકિરણિત કરવામાં આવે તો તેની ગતિજ ઉર્જા અને સાથે સાથે ઉત્ક્ષેપિત ફોટો ઇલેક્ટ્રોનનો વેગ એટલે અહીંયા તમારે ગતિ ઉર્જા 12 mv² અને વેગ એટલે v શોધવાનો આવશે. તો પહેલું મેં કહ્યું તે પ્રમાણે કાર્યવિધેય એટલે અહીંયા W0 બરાબર h ન્યુ0 થશે. તો તમારી પાસે કાર્યવિધેય W0 નું મૂલ્ય 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. h નું મૂલ્ય અચળ આવે તો ન્યુ0 તમને સીધા મળી જાય. તો આપણે અહીંયા એ જ પ્રમાણે પહેલા
ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવ્યા છે, કારણ કે આગળ એની જરૂર પડવાની એટલા માટે. કાં તો આપણે જે મૂલ્ય તમારું જૂલમાં મળશે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા પડશે. એટલે આપણે સીધો એના કરતા સંબંધ બી આપ્યો છે, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 10⁻⁹ જૂલ. તો એ જ આધારે આપણે અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટને 1.602 10⁻⁹ વડે ગુણ્યા તો તમને કાર્ય વિધેય મળ્યું 3.0438 10⁻⁹ જૂલ. આ તમારું કાર્ય વિધેય થયું. ચાલો હવે મેં તમને કહ્યું એ સંબંધ છે એ પ્રમાણે ν0 દહેલી આવૃત્તિ શોધવી છે તો W0/h, કારણ કે h ν0 બરાબર W0 છે, તો ν0 બરાબર W0/h. h નું મૂલ્ય 6.626 10⁻34. આ તમારું મૂલ્ય સીધું જ છે 3.0438 10⁻⁹. ભાગાકાર કર્યો, જવાબ આવ્યો 4.594 10⁻14 સેકન્ડ ઇનવર્સ. આ થઈ તમારી દહેલી આવૃત્તિ. આવૃત્તિ પરથી તરંગ લંબાઈ λ0 બરાબર c/ν0. સંબંધ બધા ખબર છે એટલે હું સીધું સૂત્ર લઉં છું. માત્ર ફેર એટલો છે કે આ તમારી દહેલી આવૃત્તિ, દહેલી તરંગ લંબાઈ. નોર્મલી આપણે આવૃત્તિ તરંગ લંબાઈ આ રીતે બોલીએ છીએ. તો λ0 બરાબર c/ν0. c નું મૂલ્ય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે અને આવૃત્તિ ν0 તમારી જે પર મળી તે 4.594 × 10⁻14. ભાગાકાર કરવાથી જવાબ મળ્યો 6.53 × 10⁻⁷ મીટર. અને એને -9 માં કન્વર્ટ કરીએ તો 653 × 10⁻⁹ મીટર. અને મીટર -9 છે એટલે તમારા ડાયરેક્ટ 653 નેનોમીટર થઈ જશે. મીટરમાંથી નેનોમીટરમાં કન્વર્ટ કરવાનું આપણને આવડે છે, કારણ કે આપણે નેનોમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરીએ છીએ. એટલે સીધો તમે આ જવાબ પણ લખી શકો છો. આ તો મારે તમને સમજાવવાનું છે બાકી. ચાલો હવે બે જવાબ આવી ગયા. દહેલી તરંગ લંબાઈ આવી ગઈ, દહેલી આવૃત્તિ આવી ગઈ. હવે 500 નેનોમીટર તરંગ લંબાઈ વાળું વિકિરણ આપણે છે તે અહીંયા આપાત કરીએ છીએ. તો એ તરંગ લંબાઈ 500 નેનોમીટર છે એટલે 500 × 10⁻⁹ મીટરમાં ફેરવાઈ. એના ઉપરથી આવૃત્તિનું મૂલ્ય શોધ્યું. ν બરાબર c/λ, તો 3 × 10⁸ અપોન 500 × 10⁻⁹ એટલે તમને જવાબ આવે છે 6 × 10⁻14 સેકન્ડ ઇનવર્સ. આ તમારી આવૃત્તિ થઈ 500 નેનોમીટર તરંગ લંબાઈના વિકિરણની. એના ઉપરથી હવે ગતિજ ઉર્જા, કારણ કે આપણે અહીંયા ગતિ ઉર્જા શોધવાની છે. ગતિ ઉર્જાને આપણે કાઇનેટિક એનર્જી ke તરીકે ઓળખી શકીએ છીએ અને ગતિ ઉર્જા બરાબર 12 mv² થાય. તો ગતિ ઉર્જા બરાબર hν - hν0 આ સૂત્ર છે. એટલે 12 mv² બરાબર hν - hν0, જેમાંથી h ને કોમન કાઢ્યો તો ν - ν0 લીધા. h નું મૂલ્ય 6.626 × 10⁻34 બ્રેકેટમાં લખીશું ν, અત્યારે મળ્યા 6 × 10⁻14 માઇનસ ν0 જે આપણે આગળ લીધા એ 4.594 × 10⁻14 તફાવત. અને આની સાથેનો ગુણાકાર કરવાથી તમને 12 mv² નું મૂલ્ય મળ્યું 9.32 × 10⁻22 જૂલ. તો તમારી ગતિ ઉર્જા પણ આવી ગઈ. હવે ફોટો ઇલેક્ટ્રોનનો વેગ 12 mv² બરાબર 9.32 × 10⁻20 જૂલ મળ્યા. એમાંથી v² શોધીએ એટલે 2 ને તમે સામે લઈ જશો અને એમને તમે છેદમાં લેશો. તો v² બરાબર આ બે જે ઉપર આવ્યા તે 2 × 9.32 × 10⁻20 છેદમાં એમ તમારા છેદમાં જાય છે એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31. અહીં માઇનસ કરવાના છે તમારે, -31 થશે. અને એ આધારે હવે ભાગાકાર કરશો તો તમને જે જવાબ મળશે એ જવાબ તમારો છે 20.50 × 10⁻10. v² નું મૂલ્ય મળ્યું. v² પરથી આપણે v શોધીશું, કારણ કે વર્ગમૂળ કરવું પડશે. તો 20.50 × 10⁻10 નું વર્ગમૂળ કરીએ તો 4.52 અથવા 4.527 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડ આ તમારો વેગ થઈ ગયો. તો આ પ્રમાણે એક જ પ્રશ્નમાં 4 તમારે બાબતો પૂછી છે. 5 માર્ક સુધીનો તમારો આ દાખલો આવી શકે. અને બધા સૂત્રો સહેલા છે, સરળતાથી તમે આને ગણી પણ શકો છો. 2.53 સિલ્વર ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ 0.35 વોલ્ટેજ લાગુ પાડવાથી રોકાય છે.
જ્યારે વિકિરણ 256.7 નેનોમીટર વાપરવામાં આવે તો સિલ્વર ધાતુનું કાર્ય વિધેય શોધો. અહીં તમને એવું કહ્યું છે કે જે આ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઇલેક્ટ્રોનનું જે ઉત્ક્ષેપણ થવું એટલે કે ઉત્સર્જિત થવું, છૂટા પડવું, એ તમારું 0.35 વોલ્ટ વોલ્ટેજ, જેને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ શબ્દ વાપરી શકીએ, આટલું તમે ઉર્જા આપો તો એ અટકે છે. ટૂંકમાં તેનું ઉત્સર્જન થતું બંધ થઈ જાય છે. અને ત્યાર પછી કહ્યું કે તમે 256.7 નેનોમીટર વિકિરણ જે છે તરંગ લંબાઈ ધરાવતું એ વાપરો તો એને આધારે સિલ્વર ધાતુનું કાર્યવિધેય એટલે W0 પાછા આયા. W0 આપણે શોધવાના છે. તો આપણી પાસે અહીંયા તમને શરૂઆતમાં 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ જે મૂલ્ય આપ્યું છે, જે ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ રોકે છે, એ તમારી ગતિજ ઉર્જા થઈ ગઈ. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા હાફ mv² કાઇનેટિક એનર્જી 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આપણે કાર્યવિધેય શોધવું છે અને કાર્યવિધેય શોધવા માટે તમારું સૂત્ર છે હાફ mv² બરાબર hν માઇનસ hν0. હવે આની અંદર hν0 બરાબર W0 ગણાય તો hν0 તમારી પાસે શોધવા હોય તો hν અને હાફ mv² ના મૂલ્ય જોઈએ. તો તમારી પાસે હાફ mv² નું મૂલ્ય અત્યારે આટલું છે, ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. હવે hν એટલે E શોધવાના છે અને E ને તમારે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા જ પડશે, કારણ કે આ મૂલ્ય ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એટલા માટે. તો એ આપણે હવે તરંગ લંબાઈનો ઉપયોગ કરીને કરીએ. તો તરંગ લંબાઈ 256.7 નેનોમીટર છે, એટલે એને આપણે 256.7 ગુણ્યા 10⁻⁹ મીટરમાં ફેરવી. એના ઉપરથી સીધું સૂત્ર E બરાબર hν અને ν બરાબર c/λ થાય, એટલે E બરાબર hc/λ સૂત્ર વાપરીએ તો h નું મૂલ્ય 6.626 10⁻⁻34 ઇન્ટુ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. સી નું મૂલ્ય છેદમાં લેમડાનું મૂલ્ય 256.7 ગુણ્યા 10⁻⁹ ભાગાકાર hν એટલે કે E નું મૂલ્ય તમને મળ્યું 7.74 ઇન્ટુ 10⁻⁹ જૂલ, જેને આપણે અત્યારે hν તરીકે ગણીશું, કારણ આપણે સૂત્રની અંદર hν ને જ વાપરવાના છે એટલે. ચાલો, પણ આ છે જૂલમાં છે. મેં કહ્યું તેમ ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવાના છે. તો આપણને ખબર જ છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 ઇન્ટુ 10⁻⁻19 જૂલ થાય. તો આપણે આ જે મૂલ્ય છે 7.74 ઇન્ટુ 10⁻⁹ અપોન ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા છે એટલે 1.602 કરવાના છે. 1.602 ઇન્ટુ 10⁻⁹ ભાગાકાર કર્યો, જવાબ આવ્યો 4.83 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ તમને hν મળી ગયા. ચાલો, હવે કાર્યવિધેય W0 બરાબર hν0 મેં તમને કહ્યું એ પ્રમાણે આ મૂલ્ય શોધવાનું છે. આપણી પાસે સૂત્ર છે હાફ mv² બરાબર hν માઇનસ hν0. એમાંથી hν0 ને સૂત્રનો કરતા બનાવ્યો તો hν માઇનસ હાફ mv², hν બરાબર 4.83 ઇલેક્ટ્રોન વોલ્ટ અને હાફ mv² બરાબર છે 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ. તફાવત આવ્યો 4.48 ઇલેક્ટ્રોન વોલ્ટ. એ તમારું કહેવાશે કાર્યવિધેય. તો આ થઈ ગયું સિલ્વરનું કાર્યવિધેય 4.48 ઇલેક્ટ્રોન વોલ્ટ. પ્રશ્ન નંબર 2.56. જ્યારે 150 પિકોમીટર તરંગ લંબાઈ વાળો ફોટોન પરમાણુને અથડાય તો 1 ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ થાય છે, જેનો વેગ 1.5 ઇન્ટુ 10⁷ મીટર પ્રતિ સેકન્ડ છે. તો એ ઉર્જા ગણો કે જેને લીધે તે કેન્દ્ર સાથે બંધિત હોય. હવે તમારી પાસે અહીંયા પહેલું કહ્યું કે 150 પિકોમીટર તરંગ લંબાઈ વાળું ફોટોન જ્યારે પરમાણુ પર આપાત થાય ત્યારે એમાંથી એક ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય છે, છૂટો પડે છે, અને એ મુક્ત થયેલા ઇલેક્ટ્રોનનો વેગ 1.5 10⁷ મીટર પ્રતિ સેકન્ડ છે. તો આપણે હવે એની એવી એ ઉર્જા શોધવાની કે જે કેન્દ્ર સાથે બંધિત હોય, ટૂંકમાં એને કેન્દ્ર સાથે બંધિત રાખી શકે. એટલે આ મૂલ્ય તમારું છે એ કાર્યવિધેય તરીકે જ ગણાશે, E0 અથવા hν0, જેને આપણે કાર્યવિધેય W0 થી ઓળખીએ છીએ. આ ઉર્જા શોધવાની છે. તો આપેલા મૂલ્યમાં પહેલું લેમડા બરાબર 150 પિકોમીટર એટલે આપણે 150 ગુણ્યા 10⁻⁻12 મીટરમાં રૂપાંતર કરી નાખ્યા. બીજું મૂલ્ય તમારું છે વેગ v બરાબર 1.5 ગુણ્યા 10⁷ મીટર પ્રતિ સેકન્ડ. હવે આ બંને મૂલ્ય પરથી આપણે કાર્યવિધેય શોધવું હોય તો ઉપર જે દાખલામાં જોઈએ સૂત્ર આવે હાફ mv² બરાબર hν માઇનસ hν0,
એટલે hν 0 બરાબર hν માઇનસ હાફ mv સ્ક્વેર આ તમારું સૂત્ર થયું, જેમાં hν એ તમને આ લેમડા પરથી મળશે અને હાફ mv સ્ક્વેર આ v પરથી મળશે. તો એ બે મૂલ્ય પહેલા શોધી કાઢીએ. ચલો, લેમડા પરથી e બરાબર hν અને hν બરાબર hc બાય લેમડા, h બરાબર 6.626 into 10 raised to minus 34 જૂલ ઇન્ટુ સેકન્ડ, c નું મૂલ્ય 3 into 10 raised to 8 મીટર પ્રતિ સેકન્ડ. છેદમાં આવશે 150 ગુણ્યા 10 ની ઓછા 12 મીટર, જેનાથી તમારો જવાબ આવશે 13.25 ગુણ્યા 10 ની ઓછા 16 જૂલ. આ 13.25 ગુણ્યા 10 ની ઓછા 16 જૂલ, જેને આપણે hν તરીકે લઈ લીધા. ચાલો, ત્યાર પછી ઇલેક્ટ્રોન જો વેગ છે એ વેગ તમને આપ્યો છે 1.5 ગુણ્યા 10 ની 7 મીટર પ્રતિ સેકન્ડ. એના પરથી આપણે હાફ mv સ્ક્વેર ગતિજ ઉર્જા બરાબર ગણીએ તો એ મૂલ્ય તમારું હાફ ઇન્ટુ m નું મૂલ્ય ઇલેક્ટ્રોનનું દળ થયું 9.11 ગુણ્યા 10 ની ઓછા 31 અને v તો એ તમારો છે 1.5 ગુણ્યા 10 ની 7 એનો વર્ગ લીધો, ગુણાકાર કર્યો, જવાબ આવ્યો તમારો 1.025 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 16 જૂલ. તો આ ગતિજ ઉર્જાનું મૂલ્ય થઈ ગયું, આ તમારા hν નું મૂલ્ય થયું. હવે સૂત્ર હાફ mv સ્ક્વેર બરાબર hν માઇનસ hν 0 પરથી hν 0 બરાબર hν માઇનસ હાફ mv સ્ક્વેર, hν બરાબર 13.25 ગુણ્યા 10 ની ઓછા 16 અને હાફ mv સ્ક્વેર બરાબર 1.025 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 16. તફાવત, એક વસ્તુ ધ્યાન રાખજો, બંને જગ્યાએ ઘાતો સરખી છે. 10 ની આધાર છે તમારી ઘાત, અને એટલા માટે સીધી બાદબાકી થશે. પરંતુ જો અહીંયા ઘાતો તમારી બદલાયેલી હોય તો પહેલા બંનેમાંથી ગમે તે ઘાતો આપણે સરખી કરવી જ પડે, ત્યાર સુધી તમારી બાદબાકી સાચી નહીં ગણાય અથવા ખોટી પડશે. એટલે આ તમે અહીંયા ધ્યાન રાખજો. અહીંયા સરખી છે એટલે તમે ફાયદામાં છો, પણ ધારો કે બદલાયેલી હોય તો બંને ઘાતો સરખી કરવાની, પછી બાદબાકી કરવાની. તો અહીં બાદબાકી કરતા તમને મળે છે 12.225 ગુણ્યા 10 ની ઓછા 16 જૂલ. એમ તો તમારો જવાબ આવી ગયો, પરંતુ આપણને ખબર છે કાર્ય વિધેયનું તમારો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટમાં સામાન્ય રીતે હોય છે, એટલે અહીં પણ આપણે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ. તો 12.225 ગુણ્યા 10 ની ઓછા 16 જૂલ, જેને આપણે hν 0 એટલે કે કાર્ય વિધેય W0 ગણી લીધા. હવે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાના, તો આપણને ખબર છે 1.602 into 10 raised to minus 19 જૂલ બરાબર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 12.225 ગુણ્યા 10 ની ઓછા 16 જૂલ બરાબર કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ? એટલે આને આપણે 1.602 into 10 raised to minus 19 વડે ભાગ્યા, એટલે તમને જવાબ આમ જે મળ્યો 7.63 ગુણ્યા 10 ની 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ તમારું કાર્ય વિધેય થયું, જે આપણે પ્રશ્ન પ્રમાણે જઈએ તો આ એ ઉર્જા છે જે ઇલેક્ટ્રોનને કેન્દ્ર સાથે બંધિત રાખે છે. પ્રશ્ન નંબર 2.55, પાશ્યન શ્રેણી જેમાં n કક્ષકમાંથી એટલે n કક્ષામાંથી ઉર્જા સ્તરમાંથી શરૂ થાય છે અને n બરાબર 3 કક્ષામાં અંત પામે છે. કોઈ ઇલેક્ટ્રોન છે તેના સંક્રમણના સંદર્ભમાં કોઈ એક કક્ષાનો ઉલ્લેખ છે જેને n થી દર્શાવે છે અને એનો અંત છે n બરાબર 3 માં થાય છે. પાશ્ચન છે એટલે સ્વાભાવિક છે કે n બરાબર 3 જ આવવાના, અને તેની આવૃત્તિ 3.29 10 raised to 15 હર્ઝ વડે રજૂ કરી શકાય છે. જો 1285 નેનોમીટર પર સંક્રમણ અવલોકિત થાય તો વર્ણપટનો વિસ્તાર શોધો. હવે અહીંયા જુઓ, તમારી પાસે n બરાબર 3 છે, એટલે આ તમારો n બરાબર 1 શરૂઆતનું મૂલ્ય કેટલું છે, કયા ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન સંક્રમિત થઈ અથવા તો પાછો ફરી અને n બરાબર 3 માં આવે છે, એટલે આ તમારું છે એ શરૂઆતનું ગણીએ અને અંતિમ ગણીએ તો એ તમારું મૂલ્ય, અથવા આ તમારું અંતિમ ગણીએ ઉત્સર્જનના સંદર્ભમાં ગણીએ તો અંતિમ મૂલ્ય છે અને શરૂઆતનું મૂલ્ય. ટૂંકમાં એક n નું મૂલ્ય, એક ઉર્જા સ્તર તમારી પાસે આપેલો નથી. આવૃત્તિનું મૂલ્ય આપી દીધું છે 3.29 ગુણ્યા 10 ની 15 છે, અને સાથે સાથે એવું કહ્યું કે 1285 નેનોમીટર પર સંક્રમણ અવલોકિત થતું હોય તો વર્ણપટનો વિસ્તાર રેન્જ કઈ આવશે? આપણા જે લાયમન બામર પાશ્ચન બ્રેકેટ માટે જે વર્ણપટના વિસ્તાર આપ્યા છે તમને તે આધારે. હવે આની અંદર ખાસ તમારે આ n નું મૂલ્ય પહેલું શોધવું પડશે.
એમ તો પાશ્ચનનો ઉલ્લેખ કર્યો જ છે, પરંતુ છતાં એનનું મૂલ્ય આ તમારું કયા ઉર્જા સ્તરમાંથી સંક્રમણ પામે છે એ શોધવાનું. એટલે પ્રશ્ન ખરેખર તમારો એનનું મૂલ્ય કેટલું હશે, કયા ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન સંક્રમિત થાય છે, એ આપણે અગત્યનો અહીંયા જવાબ છે. તો એના માટે જો Ni અથવા N1 બરાબર 3 અને N2 એટલે NF ફાઇનલ એ બરાબર તમારે શોધવાનું છે. આવૃત્તિ આપી દીધી 3.29 10⁻15 સેકન્ડ ઇનવર્સ, અને સાથે સાથે તમને જે તરંગ લંબાઈનું મૂલ્ય આપ્યું છે એ છે 1285 નેનોમીટર, જેને આપણે મીટરમાં ફેરવી કાઢ્યા 1285 ગુણ્યા 10⁻9 મીટરમાં પણ આવી ગયા. આટલું આપેલી રકમ પરથી છે. હવે આપણે જ્યારે બે જુદા જુદા ઉર્જા સ્તર સંબંધિત જ્યારે આ તમારો પ્રશ્ન હોય તો આપણને આવૃત્તિ ન્યુ બરાબર 3.29 ઇન્ટુ 10⁻15 બ્રેકેટમાં 1/ni² માઇનસ 1/nf², આ સૂત્ર આપણને ખબર છે. આવૃત્તિ ન્યુ બરાબર c બાય લેમડા છે એ પણ ખબર છે. એટલે ટૂંકમાં અહીંયા આવૃત્તિના બે મૂલ્યો તમારી પાસે છે અને બંનેની સરખામણી કરવાની આવશે. તો એટલા માટે હું c બાય લેમડા બરાબર 3.29 ઇન્ટુ 10⁻15 બ્રેકેટમાં 1/ni² માઇનસ 1/nf² આ સૂત્રને લઈને હવે બધા મૂલ્ય મૂકીએ. c બરાબર તો કે પ્રકાશનો વેગ 3 ઇન્ટુ 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, લેમડા 1285 ગુણ્યા 10⁻9 થઈ બરાબર 3.29 ઇન્ટુ 10⁻15 બ્રેકેટમાં લખીશું 1/ni એટલે 3નો વર્ગ ઓછા 1/nf². આ nf શોધવાના છે. આ ગુણાકાર એની સાથે બાજુ પલટ કર્યા એટલે આપણે નીચે 3 ગુણ્યા 10⁸ છેદમાં 1285 ગુણ્યા 10⁻9 ગુણ્યા 3.29 ઇન્ટુ 10⁻15 આ નીચે લાયા એટલે બરાબર 1/9 ઓછા 1/nf². એમ તો અહીંયા સીધી તમે ગણતરી કરી શકો છો, છતાં મેં સ્ટેપ લંબાવ્યા છે. તો અહીં તમે ગુણાકાર કરી અને પછી ભાગાકાર કરશો તો તમને આનો જે જવાબ મળે છે એ છે 7.096 ઇન્ટુ 10⁻2 બરાબર 1/9 0.111 માઇનસ 1/nf². તમારે અહીંયા ગુણાકાર કરવાથી ભાગાકાર કરવાથી તમને અહીંયા સુધી આપણે પહોંચ્યા. હવે આ જે મૂલ્ય છે એને સામે લઈ જઈએ અને આને આપણે આ બાજુ લઈએ તો 1/nf² બરાબર 0.111 માઇનસ 10⁻2 છે, એને બદલે હું એને અહીંયા લઈ લઉં છું. તો આ તમારો જે 7 છે એનું દશાંશ ચિહ્ન આગળ જશે અને હજુ એકવાર 0 લખાશે એટલે 0.07096 બાદબાકી કરીશું તો આ બેનો તમારો જે જવાબ આવશે 0.04 આવશે. 1/nf² બરાબર 0.04. હવે 0.04 એ 25 તમારો છે. આપણે હવે આને nf² થી લઈએ છીએ એટલે બરાબર 1/nf² બરાબર 0.04 છે. તો આપણે હવે nf² બરાબર લખીએ તો 25 થવાના. ચાલો, તો હવે તમારી પાસે nf² બરાબર 25 થયા તો તમને મળશે nf અને nf બરાબર મળે છે 5. એટલે તમારો n2 નું મૂલ્ય 5 થયું. એટલે 5મા ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોનનું સંક્રમણ ત્રીજા ઉર્જા સ્તરમાં થાય છે અને ત્રીજું એ તમારું અંતિમ ઉર્જા સ્તર આવ્યું. તો આપણી શ્રેણી પ્રમાણે લાઇમેન, બામર અને પાશ્ચન ત્રીજી તમારી શ્રેણી થઈ પાશ્ચન શ્રેણી. અને અહીંયા n બરાબર 3 માંથી n બરાબર 5 માંથી n બરાબર 3 માં સંક્રમણ પાશ્ચન શ્રેણી માટે વર્ણપટનો વિસ્તાર તમારો છે એ પારરક્ત મળે છે. એટલે અહીં ખાસ તમારો જવાબ જે n બરાબર 5 આવવો જોઈએ એ અગત્યનું. બાકી પાશ્ચનનો ઉલ્લેખ શરૂઆતમાં કર્યો છે એટલે વર્ણપટનો વિસ્તાર તમે પારરક્ત સીધો લખી શકો છો, એને કોઈ તમારે ગૂંચવવા જેવું નથી. પ્રશ્ન નંબર 2.56 ઉત્સર્જન સંક્રમણની તરંગ લંબાઈ ગણો જે 1.3225 નેનોમીટર ત્રિજ્યાથી શરૂ થઈ 211.6 પિકોમીટર પર અંત પામે છે. આ સંક્રાંતિની શ્રેણી તથા વર્ણપટનો વિસ્તાર જણાવો. ચલો, અહીં તમને એવું કહ્યું છે કે કોઈ ઇલેક્ટ્રોનનું જે ઉત્સર્જન થાય છે એની તરંગ લંબાઈ તમારે એવી રીતે શોધવાની છે કે જેમાં એ 1.3225 નેનોમીટર ત્રિજ્યાથી એ શરૂ થાય છે સંક્રમણનું અને 211.6 પિકોમીટર એ અંત પામે છે. આ તમારી ત્રિજ્યાના સંદર્ભમાં તમને સંક્રમણ માટેના મૂલ્ય આપેલા છે. એટલે શરૂઆત તમારી છે એટલે n1 આ ગણાય તો અંત તમારો અહીંયા આવે છે n2 ગણાય, પણ એ સીધો નથી, ત્રિજ્યા પરથી શોધવાનું આવશે. તો એની તમારે શ્રેણી અને વર્ણપટનો વિસ્તાર બંને શોધવાના છે. તો આના માટે આપણી પાસે અત્યારે બે મૂલ્ય R1 અને R2 છે.
R1 બરાબર તો કે 1.3225 ગુણ્યા 1.3225 આ નેનોમીટર છે. આપણે પિકોમીટરમાં ફેરવવાના છે તો નેનોમીટરમાંથી પિકોમીટરમાં જઈએ તો 10⁻³ થશે. 1.3225 ઇન્ટુ 10⁻³ પિકોમીટર R1. R2 211.6 પિકોમીટર છે જ. હવે આપણને ખબર છે ત્રિજ્યા શોધવાનું સૂત્ર Rn બરાબર 52.9 n²/z અને આ તમારું જે 52.9 છે એ પિકોમીટરમાં જ છે એટલે આપણે પિકોમીટરમાં જ બંનેને રાખ્યા છે અને એમાં એમ પણ પિકોમીટરમાં આને આધારે જ આપણે બંને એકમ રૂપાંતરિત કર્યા. ચાલો હાઇડ્રોજન પરમાણુ માટે જ છે એવું આપણે અહીંયા સમજી લઈએ છીએ, ઉલ્લેખ નથી એટલે. તો હાઇડ્રોજન પરમાણુ માટે ઝેડનું મૂલ્ય 1 લઈ લઈએ તો તમારી પાસે R1 બરાબર થશે 52.9 n1² અને R2 બરાબર લખીશું 52.9 n2². મૂલ્ય આપણી પાસે n1 n2 નથી એટલા માટે આ જ રાખ્યા. તો R1/R2 બરાબર 52.9 n1² upon 52.9 n2². એટલે R1/R2 બરાબર n1²/n2² થઈ જાય અને R1 અને R2 ના મૂલ્ય આપણી પાસે છે. R1 બરાબર 1.3225 ગુણ્યા 10⁻³ ઘાત, R2 બરાબર છે 211.6. બેનો ભાગાકાર કર્યો તો n1²/n2² બરાબર 6.25 મળ્યા. હવે એના પરથી n1/n2 શોધીએ તો 6.25 નો વર્ગમૂળ 2.5 તો n1/n2 બરાબર 2.5 અને એના પરથી n1 બરાબર 5 અને n2 બરાબર 2 મળશે. તો આવી રીતે તમને અહીંયા ત્રિજ્યાના મૂલ્યો પરથી પણ બે મૂલ્ય હશે તો તમારી પાસે બે ઉર્જા સ્તરના મૂલ્ય મળશે. તો n બરાબર 5 અને n બરાબર 2 અથવા તમે n1 બરાબર 2 અને n2 બરાબર 5 પણ લઈ શકો છો. આપણે અહીંયા આ લીધું છે એ પ્રમાણે એટલે આપણે n1 બરાબર 5 અને n2 બરાબર 2 ને ગણવાના છે. તો આમ n2 અહીં તમારું મૂલ્ય અંતિમ મૂલ્ય છે આ હોવાથી શ્રેણી બામર અને વર્ણપટનો વિસ્તાર દ્રશ્યમાન થશે કારણ કે અંતિમ તમારું જે ઉર્જા સ્તર છે એ બીજો આવ્યો. પહેલો હોત તો લાઇમેન શ્રેણી ગણાતી, બીજો છે એટલે બામર થઈ, ત્રીજો હોત તો પાશ્ચિયન થતી જે આપણે પાછળ જોઈ ગયા. તો એવી રીતે અહીં તમારી શ્રેણી થઈ બામર અને વર્ણપટનો વિસ્તાર એ પ્રમાણે જઈએ તો દ્રશ્યમાન થાય. અહીં તમારો એક જવાબ આવી ગયો. બીજો પ્રશ્ન, તો અહીંયા તમારે તરંગ લંબાઈ શોધવાની છે જે પહેલું છે શરૂઆત. તો તરંગ લંબાઈ શોધવા માટે તો તમારી પાસે n1 n2 ના મૂલ્ય છે. તરંગ લંબાઈ તો એનું પણ સૂત્ર આપણે બોરના પરમાણુ નમૂનાની અભિધારણાઓની પછી આપણે એને જોયું જ છે. ન્યુ બાર બરાબર 1/λ થાય. તો ન્યુ બાર બરાબર આપણી પાસે સૂત્ર છે 1.09677 ઇન્ટુ 10⁻⁷ બ્રેકેટમાં 1/ni² માઇનસ 1/nf² મીટર ઇનવર્સમાં. એના પરથી લેમડા 1/λ મળશે એટલે 1/λ પરથી લેમડા શોધાશે. એટલે આ સૂત્રનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો 1/λ બરાબર, કારણ કે આ આના બરાબર પણ છે અને આના બરાબર પણ છે એટલે બંનેના મૂલ્ય આપણે સરખામણી કરી લીધી. 1/λ ઇક્વલ ટુ 1.09677 ઇન્ટુ 10⁻⁷ બ્રેકેટમાં લખીશું 1/ni બરાબર 2 માઇનસ nf બરાબર 5. હવે અહીંયા સાહેબ આપણે 1 બરાબર 5 ને 2 બરાબર 2 લીધા છે. તમે ઊંધું કરી નાખ્યું. તમે એ રીતે લેશો તોય વાંધો નથી, ફેર કરવો પડશે. અહીં તમારું મૂલ્ય છે માઇનસમાં જશે અને માઇનસમાં જશે તરંગ લંબાઈ માઇનસમાં ન આવે એટલે તમે ત્યાં ગૂંચવાવ નહીં. એટલે તમારે તમારી રીતે સમજીને આ રીતે ખાલી માત્ર તમારા મૂલ્ય અહીંયા દાખલો ગણવા માટે અહીં તમને મળી ગયું ઉર્જા સ્તરનું મૂલ્ય આપણે પ્રશ્ન પ્રમાણે. અહીંયા આપણે હવે લેમડા મૂળ શોધવો છે એટલા માટે અહીંયા ખાલી બદલ્યા છે. બાકી એ લઈને પણ ગણાશે, એ લઈને ગણો. તમારે જવાબમાં છેલ્લે માઇનસ લેવાનો નહીં, બાકી તમે સાચા જ છો. તો 1/λ બરાબર તમને જે આ મૂલ્ય મળે છે, કારણ કે આ તો તમારું યુનિટ લખ્યું આપણે 1.09677 ઇન્ટુ 10⁻⁷ બ્રેકેટમાં 21/100 અને એ આધારે તમારો જવાબ આવે છે 1/λ બરાબર 2.303 ઇન્ટુ 10⁻⁶ પ્રતિ મીટર અથવા મીટર ઇનવર્સ. એના પરથી લેમડા શોધ્યો તો લેમડા બરાબર મળ્યો તમને 0.434 ઇન્ટુ 10⁻⁻6 મીટરમાં. આ જવાબ આવી ગયો. પણ નોર્મલી તરંગ લંબાઈ તમારી નેનોમીટરમાં લગભગ આપવામાં આવે છે એટલે -6 છે એને બદલે -9 કરીએ તો 434 ગુણ્યા 10⁻⁹ મીટર થઈ અને -9 મીટર છે એટલે આપણે ડાયરેક્ટ નેનોમીટરમાં લઈ શકીએ. એટલે 434 નેનોમીટર છે. અહીંયા થોડું નજીક લખાયું છે એટલે મેં થોડું બ્રેકેટમાં તમને એ ફરી પાછો એકમ બતાવ્યો.
તમારું લેમ્બડાનું મૂલ્ય આવી ગયું, તરંગ લંબાઈનું મૂલ્ય આવી ગયું 434 નેનોમીટર. પ્રશ્ન 2.61. જો ઇલેક્ટ્રોનનું સ્થાન ±0.002 નેનોમીટરની ચોકસાઈથી માપવામાં આવે તો ઇલેક્ટ્રોનના વેગમાનની અનિશ્ચિતતા ગણો. ધારો કે ઇલેક્ટ્રોનનું વેગમાન h/4πm × 0.05 નેનોમીટર હોય તો આ મૂલ્યને વ્યાખ્યાયિત કરવામાં કોઈ મુશ્કેલી હશે? પહેલા તો આપણે વેગમાનની અનિશ્ચિતતા શોધવી છે, એટલે આ તમારો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે જઈએ તો સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ 0.002 નેનોમીટર, એને આપણે 0.002 × 10⁻⁹ મીટરમાં ફેરવ્યા અને એના બદલે આપણે લખ્યા 2 × 10⁻12 મીટર. આ રાખશો તો પણ ચાલશે. હવે સૂત્ર આપણું છે ડેલ્ટા એક્સ × ડેલ્ટા પી, એમ તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે, દાખલામાં આપણે ઇક્વલ ટુ લખીએ છીએ, ઇક્વલ ટુ h/4π. ચલો, તમારી પાસે ડેલ્ટા પી શોધવાનો છે, ડેલ્ટા એક્સ તમારો છે એને આપણે સામે લઈ જઈએ તો ડેલ્ટા પી બરાબર h/4π × ડેલ્ટા એક્સ. એક્સનું મૂલ્ય 6.626 × 10⁻34 જૂલ × સેકન્ડ, h4 પાઈનું મૂલ્ય 3.14 અને ડેલ્ટા એક્સ બરાબર લખ્યા આપણે 2 × 10⁻12. તો તમને વેગમાનમાં અનિશ્ચિતતાનું મૂલ્ય મળે છે 2.638 × 10⁻23 કિલોગ્રામ × મીટર પ્રતિ સેકન્ડમાં. તો ડેલ્ટા પી બરાબર તમારો આવી ગયો 2.638 × 10⁻23 કિલોગ્રામ × મીટર પ્રતિ સેકન્ડ. આ મૂલ્ય તમારું મળી ગયું, ખરેખર આપણને જે આપ્યું છે એના પરથી મળેલું. પછી કહ્યું કે ધારો કે ઇલેક્ટ્રોનનું વેગમાન h/4πm × 0.05 નેનોમીટર હોય તો આપણે એ આધારે જઈએ હવે કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ વેગમાન h/4π × 0.05 નેનોમીટર છે, એટલે અહીંયા પણ 10⁻⁹ મીટરમાં ફેરવી કાઢ્યા. h નું મૂલ્ય 6.626 × 10⁻34 લખ્યા, છેદમાં 4 × 3.14 × 0.05 × 10⁻9 અને જવાબ આવ્યો તમારો 1.055 × 10⁻24 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. આપણું ખરેખર મળેલું મૂલ્ય જે છે 2.638 × 10⁻23 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, 23 માઇનસમાં છે અને અત્યારે મળ્યું એ -24. આના કરતાં પણ આ મૂલ્ય ઓછું છે અને એટલા માટે જવાબ આવ્યો. જો આ મૂલ્ય એટલે મળેલું મૂલ્ય ખરેખર મળેલા મૂલ્ય કરતા આના કરતા ઓછું હોવાથી આ મૂલ્યને, એટલે તમે જે ગણતરી કરવા માટે લીધા છે તે મૂલ્યને વ્યાખ્યાયિત કરી શકશે નહીં. એટલે વ્યાખ્યાયિત કરવામાં મુશ્કેલી પડે, કારણ કે એ મૂલ્ય એના કરતાં પણ નાનું મળે છે એટલા માટે. આ 2 માર્કમાં તમારો આવો પ્રશ્ન આવે. વિદ્યાર્થી મિત્રો, બને એટલા મેં દાખલાને અહીંયા સમાવવાનો પ્રયત્ન કર્યો છે. ઘણા બધા દાખલા છે એટલા માટે મેં સીધા ગણી અને મેં તમને સમજાવવાનો જ પ્રયત્ન કર્યો છે, કારણ કે જો હું બધા આખા દાખલાને સ્ટેપ બાય સ્ટેપ મૂકીને સમજાવવા જાઉં તો એમાં ઘણો ટાઈમ જાય. એટલે મેં ટૂંકી રીતે તમે સમજી શકો એ જ પ્રમાણે કર્યું છે. છતાં તમને કોઈ દાખલામાં સમજ ના પડી હોય તો અવશ્ય પૂછજો. અને જે દાખલા બાકી છે લગભગ એવા છે કે જે તમે જાતે કરી શકો. એમાં પણ કદાચ તમને કોઈ જગ્યાએ ડાઉટ હોય તો તમે મને પર્સનલી પૂછી અને એને તમે સોલ્યુશન મેળવી શકો છો.